હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ. શું તમને પણ બહાર જેવી ક્રિસ્પી વેજ લોલીપોપ ઘરે બનાવી છે? આ રેસીપી ખાસ તમારા માટે છે. ફક્ત 10 જ મિનિટમાં બનાવો આ ટેસ્ટી અને ક્રિસ્પી વેજ લોલીપોપ, જે નાના બાળકોથી લઈ મોટા સૌને ખૂબ જ ભાવશે. સાંજની ચા સાથે કંઈક નવું ખાવું હોય અને ચટાકેદાર ખાવાનું મન થાય તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. ચાલો રેસીપી શરૂ કરીએ. बनाने के लिए गैस पर एक पैन रखेंगे और उसमें 1 टेबलस्पून जितना तेल डालेंगे। तेल गर्म होते ही उसमें चॉप किया हुआ 1 टेबलस्पून जितना लहसुन, चॉप किया हुआ 1 टीस्पून जितना अदरक डालेंगे और गैस की हाई फ्लेम पर हम 1 मिनट तक सौते कर लेते हैं। लहसुन और अदरक सौते हो जाए तब हम गैस को लो पर कर देंगे और उसमें हम चॉप की हुई 2 हरी मिर्च ऐड करेंगे। चॉप किया हुआ 1/3 कप जितना अनियन, 1/3 कप चॉप किया गाजर, 1/3 कप चॉप की हुई फ्रेंच बीन्स, 1/3 कप चॉप किया हुआ कैप्सिकम, 1/3 कप बॉईल किया हुआ स्वीट कॉर्न, मकाईना दाना और 1/3 कप बॉईल किए हुए हरे मटर ऐड करेंगे और गैस की हाई फ्लेम पर हम सारी सब्जी को सौते कर लेते हैं। नमक हमें अभी नहीं डालना है वरना भाजी में से पानी छूटेगा। એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યારે આપણે અહીં મીઠું એડ નથી કરવાનું, કારણ કે જો મીઠું એડ કરીશું તો શાકભાજીમાંથી પાણી છૂટશે અને શાકભાજી છે તે એકદમ ચીપચીપા થઈ જશે. અને એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું કે શાકભાજીને આપણે ઓવરકુક પણ નથી કરવાના. હલકો એવો ક્રન્ચી ટેસ્ટ લોલીપોપમાં આવવો જોઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં શાકભાજી છે તે સરસ એવા કૂક થઈ ગયા છે. હવે તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો આ શાકભાજીને આપણે મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કર્યા બાદ તેને થોડી વાર માટે ઠંડા થવા દેવાના છે, એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે શાકને ઠંડા થવા દેવાના છે. હવે એક મોટું મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં 4 મીડિયમ સાઇઝના મેં બાફેલા અને ગ્રેટ કરેલા એટલે કે ખમણેલા બટેકા લીધા છે, તેને એડ કરી દઈએ. ત્યારબાદ આપણે જે શાકભાજીને કૂક કરીને રાખ્યા હતા તેને પણ એડ કરી દઈએ. હવે તેમાં 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી નાની ચમચી જેટલું હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, 1 નાની ચમચી જેટલો આમચૂર પાવડર, 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, 1/3 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરી દઈશું. ત્યારબાદ અહીં ઝીણી સુધારેલી કોથમીર એડ કરી ત્યારબાદ આપણે થોડા એવા ઝીણા સુધારેલા પુદીનાના પાન એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી એટલે કે 1 ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં જો તમને બટેકા વધારે પડતા આમ પાણીવાળા લાગે એટલે કે મોઇશ્ચરનું ભાગ વધારે પડતું બટેકામાં હોય તો તમે થોડો એવો બ્રેડ ક્રમ્સ એડ કરી દેજો. મને અહીં બ્રેડ ક્રમ્સની જરૂર નથી મારે, કારણ કે આ એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ છે. હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને ત્યારબાદ એક મિક્સિંગ બાઉલ લઈશું અને 1/4 કપ જેટલો આપણે મેદો લઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને જરૂરત પ્રમાણે આપણે તેમાં પાણી એડ કરીશું. અહીં પાણી મેં નોર્મલ જ લીધું છે, ગરમ પાણીનો ઉપયોગ નથી કર્યો. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને એક સરસ એવી સ્લરી બનાવી લઈએ. અહીં આ સ્લરી ન વધારે ઘાટી કે ન વધારે પાતળી, એ રીતે આપણે મીડિયમ થિકનેસવાળી સ્લરીને તૈયાર કરી લેવાની છે, તેથી જે આપણા લોલીપોપ છે તે સરસ એવા કૂક થઈ જાય. હવે મેં અહીં બ્રેડ ક્રમ્સ લીધા છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે. હવે ચમચીની મદદથી આપણે થોડું એવું આ મિશ્રણ લઈશું અને આપણે ઓવેલ શેપમાં આ લોલીપોપ બનાવીશું. અહીં તમે રાઉન્ડ શેપમાં પણ લોલીપોપ બનાવી શકો છો. ત્યારબાદ આઈસ્ક્રીમ સ્ટિકને આવી રીતે લોલીપોપની અંદર સેટ કરી લેવાની છે અને સરસ મજાની આપણી લોલીપોપ બનાવી લેવાની છે. હવે આપણે આ તૈયાર થયેલી લોલીપોપને મેંદાની જે આપણે સ્લરી તૈયાર કરી હતી તેમાં તેને ડીપ કરી લઈએ. હવે ત્યારબાદ જે બ્રેડ ક્રમ્સ છે તેનાથી પણ લોલીપોપને સરસ એવી આપણે કોટ કરી લેવાની છે. તો અહીં જુઓ, સરસ મજાની લોલીપોપ આપણી કોટિંગ થઈને તૈયાર થઈ ગઈ છે. હવે અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું, તો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે એક લોલીપોપ આવી રીતે તૈયાર કરતું જવાનું છે અને આપણે તેને તેલમાં એડ કરતું જવાનું છે. હવે આ લોલીપોપને અત્યારે આપણે ઝારાની મદદથી નથી પલટાવવાની, આવી રીતે કાંટા ચમચીની મદદથી તેને સરસ એવી પલટાવી દેવાની છે અને જ્યાં સુધી આપણી લોલીપોપ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને આપણે તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે લોલીપોપ સરસ મજાની આપણી તળાઈ ગઈ છે અને સરસ મજાનો કલર પણ આવ્યો છે. હવે એને ટિશ્યુ પેપર પર અથવા તો વાયર રેક પર કાઢી લઈએ, તેથી એક્સ્ટ્રા તેલ છે તે એબ્સોર્બ થઈ જાય. તો આવી રીતે બધી જ લોલીપોપને તળી અને તૈયાર કરી લેવાની છે. તો હવે તેને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું આપણે રેસ્ટોરન્ટમાં જે સ્ટાર્ટર મળે છે તે રીતની જ આપણી વેજ લોલીપોપ બનીને તૈયાર થઈ છે. તો છે ને બનાવી એકદમ સહેલી વેજ લોલીપોપ, બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સુપર ટેસ્ટી એવી આ વેજ લોલીપોપ બની છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે.
જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.